તો આ તરફ બનાસકાંઠામાં પાલનપુરના ધારાસભ્ય દાન એકઠું કરવા રસ્તા પર ઉતર્યા. અનિકેત ઠાકર ગાયોની સેવા માટે દાન એકઠું કરવાની પ્રવૃત્તિમાં જોડાયા. વાહન ચાલકો અને નાગરિકો પાસેથી ધારાસભ્યએ દાન માંગ્યું. સારા કાર્યથી ઉત્તરાયણની ઉજવણી કરવા અંગે ધારાસભ્યનું નિવેદન. ઉત્તરાયણ એ દાન અને પુણ્યનો મહિમા છે. સમગ્ર રાજ્ય અત્યારે ઉત્તરાયણની ઉજવણી કર્યું છે. જે પ્રકારે અહીંયા દ્રશ્યો બતાવીશ કે અહીંયા પાલનપુરનો ગુરુ નાનક ચોક છે અને તેમાં જે પાલનપુરના જે ધારાસભ્ય છે એ પોતે જે શહેરમાં છે એ જોડી લઈને નીકળ્યા છે. એટલે કે ગાયોના જે દાન માટેની વાત છે અને ગાયોના દાન માટેની વાતને લઈને જે ધારાસભ્ય છે એ જોડી ફેલાવી રહ્યા છે. જે પ્રકારે આ ધારાસભ્ય છે અનિકેત ઠાકર, તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી છે પતંગ ચગાવીને નહીં, પરંતુ ગાયો માટે દાન પુણ્ય જે કરી અને કરે છે. જે પ્રકારે આજે વાત કરીશું ધારાસભ્ય સાથે. સાહેબ, ખાસ કરીને આજે ઉત્તરાયણ છે, દાનની પુણ્યનો મહિમા છે, પતંગ ચગાવવાને બદલે આજે દાન પુણ્ય શું કહેશો? ના, પણ મૂળ મુદ્દે આજે ઉત્તરાયણ મકર સંક્રાંતિના દિવસે જે આપણી સંસ્કૃતિમાં દાન પુણ્યનો મહિમા છે, ગૌ પૂજનનો જે મહિમા છે, અને આની સાથે ને સાથે પતંગ ચડાવવાનો પણ એક અલગ જ આનંદ હોય છે. તો દિવસની શરૂઆતમાં દર વર્ષની જેમ અમે લોકો અહીં ગુરુ નાનક ચોક ખાતે આ જ રીતે ગૌ સેવા માટે ફાળો ઉઘરાવતા હોઈએ છીએ. ગૌ સેવાની અંદર પોતાનાથી જેટલું શક્ય બને યથાશક્તિ દાન આપતા હોય છે. લોકો પ્રેમથી આપતા હોય છે અને એ દાન ગૌ સેવાની અંદર જ વપરાતું હોય છે. અને એના પછી ધાબા ઉપર ચડી અને ઉત્તરાયણની મજા માણતા આવીએ છીએ. તો આજે પાલનપુરના ધારાસભ્ય છે અનિકેત ઠાકરે પોતાના દિવસની શરૂઆત છે એ દાન પુણ્યથી કરી છે. જોડી લઈ અને ગાયો માટે દાન માગી રહ્યા છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.